રાજકોટ મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર છે ત્યાં નોંધાતા આઈએચઆઈપીના જે આંકડા છે એ મુજબ ગત સપ્તાહે મેલેરિયાનો એક કેસ નોંધાયેલો છે, જ્યારે ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કોઈ પણ કેસ છે નોંધાયેલા નથી. આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસ અને તાવના 721 જેટલા કેસ નોંધાયેલા છે. સામાન્ય તાવના છે 249 જેટલા કેસ, અને ખાસ કરીને જોવા જઈએ તો ઝાડા ઉલટીના કેસીસ છે 177 જેટલા છે ગત સપ્તાહે નોંધાયેલા છે. હાલ જે છે કોઈ રોગચાળાની પરિસ્થિતિ છે જોવા મળતી નથી. ખાસ કરીને આરોગ્ય કેન્દ્ર ખાતે શરદી ઉધરસ અને સામાન્ય તાવના કેસીસમાં ઘણી એવી સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ગત સપ્તાહે 2 રજા માઇનસ કરતાં આઈએચઆઈપી મુજબ જે છે તો 4 દિવસની ઓપીડી જે છે એના આંકડા મુજબ આ આંકડા છે એ ડિક્લેર કરવામાં આવ્યા છે. હજી રાજકોટ મહાનગરપાલિકાના તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે કોઈ પણ શંકાસ્પદ કેસ હોય, ડેન્ગ્યુ ચિકનગુનિયા ઉપરાંત કોઈ સ્વાઇન ફ્લૂ કે સિઝનલ ફ્લૂ કે કોવિડ, તો એના માટે ટેસ્ટની વ્યવસ્થા છે એ કરવામાં આવે છે. ખાસ કરીને સિઝનલ ફ્લૂ છે તો સરકારની ગાઈડલાઈન મુજબ સી કેટેગરીના તમામ દર્દી હોય જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી અને હોસ્પિટલાઇઝ થવાની જરૂર હોય તેવા તમામ કેટેગરીના દર્દી છે એના જ ટેસ્ટ છે એ કરવામાં આવતા હોય છે. કોવિડ માટે હાલ જે છે કોઈ પણ પ્રકારના ટેસ્ટ માટે વ્યક્તિઓ આગળ આવતા નથી, અથવા કોવિડના લક્ષણો જે જણાય એવા કોઈ પણ દર્દી છે આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધાતા નથી. હાલ શરદી ઉધરસના તમામ કેસો છે એની સારવાર છે આઈએચઆઈપીની ગાઈડલાઇન્સ મુજબ આપવામાં આવે છે, અને સારવાર મુજબ આરોગ્ય કેન્દ્ર ખાતે ઓસેલ્ટામિનનો જથ્થો પણ પૂરતી માત્રામાં સિઝનલ ફ્લૂ સામે ઉપલબ્ધ છે. હાલ જે છે મિશ્ર ઋતુ ઉપરાંત જે છે એ સિઝનલ સ્પ્રિંગની સિઝન છે એ ચાલતું હોય છે. મોટાભાગે છે એ સિઝનલ ફ્લૂના વેરિએશન પ્રમાણે આ સિઝનમાં છે સિઝનલ ફ્લૂ એટલે કે વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ છે એ વધતું હોય છે. એના અનુસંધાને હાલ જે છે સિઝનલ રોગચાળો આપણને અથવા જે સિઝનલ ફ્લૂનું પ્રમાણ છે એ જોવા મળી રહ્યું છે. હાલ જે છે તમામ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને આ બાબતે એક્ટિવ અને પેસિવ સર્વેલન્સ બાબતે સૂચના આપવામાં આવી છે. મેલેરિયા ઉપરાંત આશા અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા જે છે એ સર્વેલન્સની કામગીરી છે ફિલ્ડમાં શરૂ છે. આ ઉપરાંત હોસ્પિટલ સાથે પણ લાઇઝનિંગ કરીને કોઈ પણ કેસ છે મિસ ન થાય, પ્રાઇવેટ લેબોરેટરી સાથે સંકલન સાધીને તમામ કેસો છે રિપોર્ટ થાય એ બાબતે કામગીરી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવે છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.